નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? જેનું લક્ષ્ય માત્ર ને માત્ર વિદ્યાર્થીનું ઈચ્છે એવી આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. જેની ખૂબ જ આતુરતા હતી એવું ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ 2025ના દરેક પેપરના સોલ્યુશન હવે આપણી યુટ્યુબ ચેનલ પર મુકાઈ રહ્યા છે. મિત્રો, હું બળવંત કાતરિયા, ધોરણ 12, વિષય આંકડા શાસ્ત્ર, પ્રશ્ન પત્ર નંબર 6, છેલ્લું પ્રશ્નપત્ર, એનો સેક્શન ડી, જેના ડી વિભાગમાં દરેકના બે ભાગ પાડેલા છે. એક ભાગ 1ના પ્રશ્નો અને એક ભાગ 2ના પ્રશ્નો, જેમાંથી આજે આપણે લેવાના છીએ ભાગ 1ના પ્રશ્નો. તો મિત્રો, ડી વિભાગનો પહેલો ભાગ છે એના પ્રશ્નો લઈએ પહેલા. આપણને સૌને ખબર છે ગાલા અસાઇનમેન્ટ બુક લોન્ચ થઈ ચૂકી છે, જેની પ્રાઇસ 300 રૂપિયા, જે ઓનલાઈન માત્ર 290 રૂપિયામાં પરચેઝ કરી શકાય. આ બુક પરચેઝ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. મિત્રો, આ બુકને આપ પીડીએફ સ્વરૂપે આપના મોબાઈલમાં પણ જોઈ શકો. એના માટે નવનીત પબ્લિકેશન એક સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશન લોન્ચ કરેલી છે. આ એપ્લિકેશન દ્વારા આપ આ ગાલા અસાઇનમેન્ટ બુક છે જેને પીડીએફ સ્વરૂપે ઓનલાઈન મોબાઈલમાં જોઈ શકો. કઈ રીતે પરચેઝ કરી શકાય? તો મિત્રો, તમારું જે મુખ પૃષ્ઠ પેજ છે ને ગાલા અસાઇનમેન્ટ, એની પાછળ એક આ કોડ આપેલો છે. આ કોડ સ્કેન કરશો એટલે એપ્લિકેશન ખુલશે. અને ઇન્સ્ટોલ કર્યા બાદ થોડીક બેઝિક ડિટેલ નાખવાની છે. આ બેઝિક ડિટેલ એન્ટર કર્યા બાદ એક એક્સેસ કોડ માંગશે. આ એક્સેસ કોડ એન્ટર કરીશું તો આપ સ્માર્ટ ડીજીબુક નામની એપ્લિકેશનનો ઉપયોગ કરી શકીશું. ત્યારબાદ મિત્રો, બોર્ડની પરીક્ષા માટે અતિ ઉપયોગી એવું ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ લોન્ચ થઈ ચૂક્યું છે. આ પણ આપ ઘર બેઠા ઓનલાઈન મંગાવી શકો છો, કોઈ પણ પ્રકારનો ડિલિવરી ચાર્જ આપ્યા વગર. અને જો આપની ખરીદી 300 કે તેથી વધારે રકમની હોય ને તો ફ્લેટ 15% ડિસ્કાઉન્ટ, અને એનો કોડ છે NAV15. આપની ખરીદી 500 કે તેથી વધારે રકમની હોય તો ફ્લેટ 20% ડિસ્કાઉન્ટ, અને એનો કોડ છે NAV20. બુક લેવી હોય, ગાલા અસાઇનમેન્ટ હોય કે પછી ગાલા 21 અપેક્ષિત, આની પરચેઝ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. વધારે માહિતી માટે આ નંબર પર સંપર્ક કરીને પણ આપ આ બુક મંગાવી શકો છો. તો મિત્રો, શરૂ કરીએ આપણે. વિભાગ ડી, નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. પ્રશ્ન નંબર 40 થી 51, એમાંથી કોઈ પણ 8 મિત્રો ગણવાના છે. 1ના 3 માર્ક્સ, ટોટલ માર્ક્સ થશે 24. પહેલો પ્રશ્ન લઈએ. એક રાજ્યના ઉદ્યોગના ઉત્પાદનના નીચે આપેલા અચલ આધારે સૂચકાંક છે એનું પરંપરિતમાં રૂપાંતર કરવાનું છે. અચલ આપેલા છે, પરંપરિતમાં રૂપાંતર કરવાનું છે. અચલનું પરંપરિતમાં રૂપાંતર કરવાનું સૂત્ર તો કે ચાલુ વર્ષનો અચલ છેદમાં અગાઉના વર્ષનો અચલ ગુણ્યા 100. મિત્રો, પહેલા કોષ્ટક તૈયાર કરીશું. પહેલું ખાનું વર્ષનું, બીજું જે અચલ આધારના સૂચકાંક આપેલા છે તે, અને ત્રીજું પરંપરિતનો સૂચકાંક. તો મિત્રો, પહેલા સૂત્ર લખી નાખીએ આપણે કે પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક. ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. આ સૂત્ર છે ચાલુ વર્ષના છેદમાં અગાઉનું વર્ષ ગુણ્યા 100. મિત્રો, પહેલા વર્ષની ગણતરી કરીએ 2017ની, તો અગાઉનું તો છે નહીં, તેનામાં 2 નોંધ આવે કે જો આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો ન હોય તો સૂચકાંક 100 લેવાનો, અને આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો હોય તો જે આપેલો છે તે બેઠે બેઠો લેવાનો છે. આ રકમમાં ક્યાંય પણ આધાર વર્ષનો ઉલ્લેખ નથી. આધાર વર્ષનો ઉલ્લેખ નથી એટલે પહેલા વર્ષનો સૂચકાંક કેટલો લેવાશે? તો કે 100 લેવાશે. ત્યારબાદ દરેક વર્ષના સૂચકાંકની અગાઉના વર્ષનો સૂચકાંક હવે આપણી પાસે છે. તો આપણે ગણતરી કરીએ. ચાલુ વર્ષનો કેટલો છે? તો કે 132. અગાઉનો તો કે 120 ગુણ્યા 100. એવી જ રીતે અહીંયા 96. અગાઉનો 132 ગુણ્યા 100. પછી 144
અગાઉનો 96 ગુણ્યા 100, પછી 138 ચાલુ વર્ષનો અગાઉનો 144 ગુણ્યા 100, ત્યારબાદ 108 અગાઉનો કેટલો છે તો કે 138 ગુણ્યા 100. ફરીથી આપણું ગણન યંત્ર આપણે તૈયાર રાખીએ. આ કેલ્ક્યુલેટરમાં આપણે દરેક ગણતરી કરીને જવાબ લખીશું. 132 ભાગ્યા 120 ગુણ્યા કેટલા કરીશું 100. કેટલો જવાબ આવશે તો કે 110. આગળ 96 ભાગ્યા 132 ગુણ્યા 100 કરો 72.73, 72.73. આગળ 144 ભાગ્યા 96 ગુણ્યા 100 કરો 150. 138 ભાગ્યા 144 ગુણ્યા 100 કરીએ 95.83. 108 ભાગ્યા 138 ગુણ્યા 100 કરીએ 78.26. તો મિત્રો આ દાખલો અહીંયા પૂરો. એકદમ ઈઝી દાખલો છે. પહેલા વર્ષની ગણતરીમાં એક ધ્યાન આપવાનું છે કે આધાર વર્ષનો ઉલ્લેખ છે કે નહીં. આ ઉલ્લેખ હોય તો જે આપેલો છે તે લેશું, ન હોય તો 100 લેવાનો છે. ત્યાર પછી તો દરેક વર્ષની કિંમત અગાઉની કિંમત આપેલી જ હોય છે. ખાલી ભાગાકાર અને ગુણ્યા 100 કરીને આપણે આ જવાબ લાવી શકીએ. આગળ જીવન નિર્વાહ ખર્ચના જુદા જુદા સમૂહો પૈકી ખોરાક અને કાપડના સૂચકાંક. સૂચકાંક આપેલો છે, કુલ ખર્ચ, ખર્ચને ભાર કહેવાય, W આપેલો છે. સામાન્ય સૂચકાંક શોધવાનું છે. પહેલા મિત્રો એક કોષ્ટક તૈયાર કરવાનું છે. આવી રીતે કોષ્ટક બનાવીશું. પહેલું ખાનું સમૂહનું, ખોરાક, કાપડ, બળતણ, ભાડું અને પરચુરણ, એ આ બધી જ વિગતો વાંચીને આ 5 વસ્તુ આવેલી છે. સૂચકાંક જેને I કહેવાય, ભારને W અને IW ની ગણતરી કરવાની છે. સૂચકાંક પહેલેથી લઈએ. ખોરાક અને કાપડ. ખોરાકનો 150, કાપડનો 224.7, અહીંયા લેશું 150, અહીંયા લેશું 224.7. આગળ બળતણના ભાવમાં 220% વધારો થયો એટલે એનો અર્થ શું થાય? 100 હતા પ્લસ 220 વધે છે, ટોટલ થાય 320. 100 હતા 220 વધે છે તો ટોટલ કેટલું થશે? 320. ભાડું 4000 હતું, 6000 થયું. 4000 ના 6000 થયા તો સૂચકાંકના નિયમ પ્રમાણે 6000 ભાગ્યા 4000 ગુણ્યા 100 કરો. 6000 થઈ ગયા, 4000 હતા તો 6 ભાગ્યા 4 ગુણ્યા 100 કરો. કેટલો આવશે? 150. તો મિત્રો ભાડું જે છે એ ભાડાનો સૂચકાંક આપણે લેશું 150. આગળ પરચુરણ 1.75 ગણો વધ્યો. 1.75 એટલે 100 ના 1.75 કેટલા થાય તો કે 175. કઈ રીતે? 100 ગુણ્યા 1.75 કરીએ તો 175. આ 175 નો વધારો થયો એટલે કે એનો અર્થ એવો થાય 100 હતા 175 વધે છે તો થશે 275. પણ જો એવું કીધું હોય ને 1.75 ગણો થયો તો 175, અને એમ કહેવામાં આવે કે 1.75 ગણો વધારો થયો એટલે કે 175 વધે છે. શેમાં? તો કે 100 માં. 100 વત્તા 175 કરીએ તો કેટલા થાય છે? 275. એટલે આપણને પરચુરણ આવશે 275. આ 5 વસ્તુના સૂચકાંક આપણે શોધી લીધા. હવે ભાર. ખર્ચ જો અનુક્રમ એટલે આપણે જે લાઈનમાં લખેલું છે ને એ પ્રમાણે 40, 18, 12 અને 20. પહેલાનો લેશું 40, બીજાનો 18, ત્રીજાનો 12, ચોથાનો 20, પાંચમાની કિંમત નથી આપી પણ કુલ ખર્ચની ટકાવારી આપેલી છે ને એટલે એના ટકા હંમેશા 100 હોય. કેટલા હોય? 100 હોય. તો 100 માંથી બાકીની બધી કિંમતો બાદ કરી દેશું. જો 40, 18, 12 અને 20 ટોટલ થાય છે 90. તો 100 માંથી 90 બાદ કરો તો કેટલા આવશે? 10. તો મિત્રો અહીંયા કેટલા આવશે? 10. હવે આપણે I અને W ની ગણતરી કરશું. 150 ગુણ્યા 40 કરીએ.
150 ગુણ્યા 40 કેટલા આવશે તો કે 6000. 224.7 ગુણ્યા 18 કરીશું 4044.6. 320 ગુણ્યા 12 કરીએ 3840. 150 ગુણ્યા 20 કરીએ 3000 અને 275 ગુણ્યા 10 કરો તો 2750. આ બધાનું ટોટલ કરીએ 6000 પ્લસ 4044.6 પ્લસ 3840 પ્લસ 3000 પ્લસ 2750 ટોટલ થશે 19634. 19634.6. આ આપણું ટોટલ થયું. કોષ્ટક તૈયાર થઈ જાય પછી આપણે સૂત્ર મૂકવાનું છે. જીવન નિર્વાહ ખર્ચનો સામાન્ય સૂચકાંક. કયો સૂચકાંક? જીવન નિર્વાહ ખર્ચનો સામાન્ય સૂચકાંક. અને સૂચકાંકનું સૂત્ર આવશે સૂચકાંક બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. સિગ્મા IW આવ્યો 136.34.6 ભાગ્યા W છે 100. તો મિત્રો આપણો સૂચકાંક આવશે સૂચકાંક 196.35. કેટલો આવશે? 196.35. તો અર્થઘટન લખવાનું છે કે આધાર વર્ષની સરખામણીએ 3 માર્કના કોઈ પણ દાખલામાં અર્થઘટન ફરજિયાત લખવાનું છે. આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વસ્તુના જે ભાવ છે આ વસ્તુના ભાવમાં સમગ્ર રીતે સામાન્ય સૂચકાંક છે એટલે સમગ્ર રીતે કેટલા ટકા તો કે 96.35% શું થયો કહેવાય તો કે વધારો થયો. કેટલા ટકાનો વધારો થયો છે? 96.35. જે જવાબ આવે છે ને આ જવાબમાંથી આપણે 100 બાદ કરી દેવાના. પછી જે જવાબ આવે એ આપણો ફાઇનલ વધારો ઘટાડો ગણાશે. એકદમ ઈઝી સવાલ છે. આગળ વધીએ. 10 વિદ્યાર્થીઓએ તેમની રમત ગમત પ્રવૃત્તિમાં સામાન્ય જ્ઞાનના કૌશલ્ય પરથી ક્રમ આપવામાં આવે છે. ક્રમાંક સહસંબંધાંક 0.2 મળે છે. એટલે મિત્રો R કેટલો મળે છે? 0.2. પછી ખબર પડી કે એક વિદ્યાર્થીના ગુણધર્મોનો તફાવત 2 હતો. ભૂલથી લઈ લીધો 3. તફાવત કેટલો લેવાનો હતો તો કે 2. લેવાઈ ગયા છે કેટલા તો કે 3. તો આપણે લેવાના હતા 2 એને કહેવાય સાચો તફાવત. કયો તફાવત કહેવાશે? સાચો તફાવત. તો સાચો તફાવત એટલે કે ડિફરન્સ 2 હતો. એની જગ્યાએ ખોટો તફાવત એટલે કે ડી કેટલો લઈ લીધો તો કે 3 લઈ લીધો. ક્રમાંક સહસંબંધાંકની સુધારેલી કિંમત શોધો. આપણે ક્યાં ભૂલ કરી? ડી ખોટો લેવાઈ ગયો છે. ડી ખોટો લેવાય છે એટલે એનો પછીનું ખાનું બનાવીએ ડી સ્ક્વેરનું. તો મિત્રો ડી સ્ક્વેરમાં ખોટો સ્ક્વેર થઈ ગયો છે. ખોટો સ્ક્વેર કરીએ એટલે સિગ્મા ડી સ્ક્વેર પણ ખોટો આવે. અને સિગ્મા ડી સ્ક્વેર ખોટો આવે એટલે આર પણ ખોટો આવે. આપણને આર આપેલો છે. આર કેટલો છે? 0.2. આપણે આર નું સૂત્ર મૂકીને પહેલા સિગ્મા ડી સ્ક્વેર શોધીશું. સિગ્મા ડી સ્ક્વેર જે આવે ને એમાં સાચો સ્ક્વેર ઉમેરી દેશું, ખોટો સ્ક્વેર બાદ કરી દેશું એટલે નવો સુધારેલો સિગ્મા ડી સ્ક્વેર મળી જાય. સિગ્મા ડી સ્ક્વેર નવો મળી જાય તો પાછું આર નું સૂત્ર મૂકીને દાખલો કરશું. તો મિત્રો પહેલા આર નું સૂત્ર મૂકીએ. આર શોધવાનું સૂત્ર શું આવે? 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n સ્ક્વેર -1. જેટલી કિંમત આપેલી છે ને એટલી મૂકીએ. જો આર છે 0.2 બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર આપણે શોધવાનો છે છેદમાં n. n એટલે કેટલા વિદ્યાર્થીઓ છે તો કે 10. તો n લેશું 10. 10 નો વર્ગ તો કે 100. 100 માંથી એકને શું કરી દેશું? બાદ.
0.2 બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં 100 માંથી 1 જાય તો 99, 99 ગુણ્યા 10 કરો તો 990. હવે મિત્રો આ પદ આખું માઇનસ છે, આ પદ કેવું છે? આખું માઇનસ. આ પદને આપણે સામે લઈ જાઓ પ્લસ થઈ જશે. આ 0.2 પ્લસ છે, એને આ બાજુ લાવો તો માઇનસ થશે. એટલે આવું બનશે કે 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં 990. આ માઇનસ હતા, સામે લઈ ગયા તો પ્લસ. તો અહીંયા એક તો હતો જ, અને માઇનસ આ પ્લસ હતો એ આ બાજુ આવે તો માઇનસ, તો માઇનસ 0.2. એટલે કે 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં 990 બરાબર 0.8. આ 990 ભાગાકારમાં આ બાજુ આવે તો ગુણાકારમાં, 6 ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં. તો સિગ્મા ડી સ્ક્વેર બરાબર 0.8 ગુણ્યા 990 ભાગ્યા 6 કરીએ તો કેલ્ક્યુલેટર ફરીથી એકવાર કાઢી અને મિત્રો ગણતરી કરીએ. 0.8 ગુણ્યા 990 ફરીથી 0.8 ગુણ્યા 990 ભાગ્યા 6 કરીએ 132. એટલે મિત્રો સિગ્મા ડી સ્ક્વેર 132 આવે છે. આ ડી સ્ક્વેર કેવો છે? તો કે ભૂલ ભરેલો છે. કેમ? એમાં આપણે ભૂલ કરેલી છે. 2 લેવાના હતા અને 3 લેવાઈ ગયા. તો હવે એ ભૂલનો આપણે સુધારો કરીએ તો હવે આપણે શોધવાનું છે સુધારેલો સિગ્મા ડી સ્ક્વેર. કઈ રીતે મળશે? તો કે આપણો ડી સ્ક્વેર કેટલો છે? 132. એમાં સાચો સ્ક્વેર ઉમેરવાનો છે. તો સાચો સ્ક્વેર કેટલો છે? 2. 2 નો વર્ગ ઉમેરી દેશું, 3 નો વર્ગ બાદ કરી દેશું. સાચો સ્ક્વેર 2 છે, 2 નો વર્ગ ઉમેરી દેશું, ખોટું 3 લેવાઈ ગયું છે, એનો વર્ગ બાદ કરી દેશું. 132. 2 નો વર્ગ 4, 3 નો 9. તો 132 માં 4 ઉમેરીશું અને 9 બાદ કરીશું. 132 પ્લસ 4 માઇનસ 9 બરાબર 127. તો મિત્રો સુધારેલો સિગ્મા ડી સ્ક્વેર 127 આવે છે. કેટલો આવે છે? 127. હવે તો કે સિગ્મા ડી સ્ક્વેર સુધરી ગયો છે. તો હવે આપણે સુધારેલો સહસંબંધાક એટલે કે ક્રમાંક સહસંબંધાક શોધીએ. સુધારેલો ક્રમાંક સહસંબંધાક એવું હેડિંગ આપી અને હવે આપણે સુધારી નાખીએ. સૂત્ર મૂકીએ ફરીથી. 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n ઇન્ટુ n સ્ક્વેર માઇનસ 1. આ 1 એમનો એમ રહેશે, 6 એમનો એમ. નવો સિગ્મા ડી સ્ક્વેર આપણે શોધો 127 આવે છે. n છે 10, 10 નો વર્ગ થાય 100, 100 માંથી 1 ને શું કરી દઈએ? બાદ. 1 માઇનસ 127 ગુણ્યા 6 કરો. 127 ગુણ્યા 6 762 ભાગ્યા 100 ગુણ્યા 10. એટલે 100 માંથી 1 જાય તો 99. 99 ગુણ્યા 10 એટલે 990. 1 એમનો એમ. 762 ભાગ્યા 990 કરીએ 0.77 આવશે. 76 99 એટલે 77 કહેવાય. ચાલો તો હવે આપણે 1 માંથી 0.77 આ બાદ કરીએ તો નવો જે ક્રમાંક સહસંબંધાક આવે છે આ કેટલો આવે છે? 0.23. તો લખીએ અહીંયા કે સુધારેલો ક્રમાંક સહસંબંધાક R બરાબર 0.23 થાય. કેટલા થાય? 0.23. મિત્રો આ દાખલો પરીક્ષા માટે ખૂબ જ IMP ગણી શકાય ને એવો આ પ્રશ્ન છે. તો મિત્રો કમ્પ્લીટ આ દાખલો શીખી લેવાનો છે. ગુજરાતના બોર્ડનો એક પણ વિદ્યાર્થી ફેલ ન થાય ને એ માટે મોસ્ટ IMP બેચના એક કોર્સની રચના કરેલી છે જેની ફી માત્ર ને માત્ર 100 રૂપિયા. આ કોર્સમાં આ કોર્સ પરચેઝ કરવાના ઘણા બધા બેનિફિટ છે. જેમ કે IMP પ્રશ્નોનું રિવિઝન કરીશું આપણે. દરેક ચેપ્ટરમાં જે મોસ્ટ IMP ક્વેશ્ચન્સ હોય એના આપણે રિવિઝન કરવાના છે. આ રિવિઝન કઈ રીતે થશે? તો કે લાઈવ લેક્ચર દ્વારા અથવા રેકોર્ડેડ લેક્ચર દ્વારા. આકર્ષક પ્રેઝન્ટેશન દ્વારા આપણે સમજૂતી આપવાની છે.
દરેક ચેપ્ટરની PDF સુપર્બ ક્વોલિટીમાં મળી જશે. ડાઉટ ક્લાસ, બેકઅપ પ્લાન, વોટ્સએપ સપોર્ટ અને પ્રીવિયસ યર પેપર સોલ્યુશન એટલે કે જૂના વર્ષના જેટલા પેપર છે એના સોલ્યુશન પણ તમને મળી જશે. મિત્રો, આ કોર્સને લગતી કોઈ પણ પ્રકારની માહિતી મેળવવી હોય ને, આ નંબર આપેલો છે, આ નંબર પર સંપર્ક કરીને આ કોર્સ તમે પરચેઝ કરી શકો છો. આગળ વધીએ. સામાન્ય રીતે ઓછો વરસાદ પડતો હોય એવા એક વિસ્તારમાં 10 વર્ષ n બરાબર 10 વર્ષ દરમિયાન પડેલા વરસાદને પાકની પ્રતિ એકર ઉપજની વિગત પરથી નીચેના પરિણામો મળે છે. મધ્યક આ વરસાદ છે ને એને x નામ આપીશું, પાકની ઉપજને y નામ આપીશું. તો x ના મધ્યકને x બાર કહેવાય, y ના મધ્યકને y બાર કહેવાય. પ્રમાણિત વિચલન x નું હોય તો sx, y નું હોય તો sy. સહસંબંધકને r ગણાય. વરસાદ 20 સેન્ટીમીટર પડતો હોય એટલે કે x બરાબર 20 લેવાના છે. વરસાદ 20 સેન્ટીમીટર પડતો હોય તો પાકની ઉપજ વિશેનું અનુમાન કરો. એકદમ ઈઝી દાખલો છે મિત્રો. દાખલો ગણીએ કઈ રીતનું છે. જો પેલા કોષ્ટક આપેલું છે. વિગતમાં આપણે અહીં લખી દઈએ. આ મધ્યક છે ને આ x બાર ગણાશે, આને ગણાશે y બાર. પ્રમાણિત વિચલન આ sx ગણાશે, આ sy ગણશે અને આને કહેવાય સહસંબંધક r. તો મિત્રો દાખલો શરૂ કરીએ તો પહેલા હેડિંગ આપી દઈએ. નિયત સંબંધ રેખાનું અન્વયોજન. એમાં પહેલી કિંમત આપણે શોધીએ b ની. b નું સૂત્ર r into sy છેદમાં sx. r આપેલો છે એટલા માટે. r આપેલો છે 0.6, sy 38 અને sx 2. તો કે ગુણ્યા 38 કરીશું ભાગ્યા 2 કરીશું. તો 0.6 ગુણ્યા 38 ભાગ્યા 2 કરીએ. 0.6 ગુણ્યા 38 ભાગ્યા 2 11.4. આ કોની કિંમત આવે છે? a ની. આ b ની કિંમત 11.4. આ b ની કિંમત મળી જાય ત્યારબાદ આપણે કિંમત કોની શોધવાની છે? તો કે a ની. a નું સૂત્ર શું આવે? y બાર માઇનસ b x બાર. y બાર કેટલો આપેલો છે? y બાર આપેલો છે 970 માઇનસ b આવ્યો છે 11.4 અને x બાર છે 18. તો 11.4 ગુણ્યા 18. આ 970 એમના એમ રહેવા દઈએ. ચાલો 11.4 ગુણ્યા 18 કરીએ. 205.2. તો 970 માંથી 205.2 બાદ કરીએ તો 764.8. 764.8. આ કોની કિંમત આવે છે? તો કે a ની કિંમત. હવે આપણે નિયત સંબંધ રેખાનું સમીકરણ એટલે કે y કેપ એનું સૂત્ર a પ્લસ bx, જેમાં a ની કિંમત આવે છે 764.8 પ્લસ b ની કિંમત આવે છે 11.4x, જેમાં x ની કિંમત આપણે કેટલી લેવાની છે? તો મિત્રો એકવાર રકમમાં નજર ફેરવીએ. x ની કિંમત આપણે લેવાની છે 20. x ની કિંમત કેટલી લેવાની છે? 20. તો મિત્રો x ની કિંમત આપણે લઈશું 20. x બરાબર 20 લેતા તો 764.8 11.4 ગુણ્યા 20 કરીએ. 764.8 પ્લસ 11.4 ગુણ્યા 20. 11.4 ગુણ્યા 20 બરાબર 228. તો y કેપ બરાબર 228 પ્લસ 764.8 બરાબર 992.8. આ આપણો જવાબ છે. જવાબની પાછળ શું લગાડી દેશું? તો કે કિલોગ્રામમાં માહિતી આપેલી છે 992.8 કિલોગ્રામ. તો લખીએ જવાબ કે જો વરસાદ 20 સેમી હોય ત્યારે પાકની ઉપજ આશરે
કેટલી આવે છે તો કે 992.8 કિલોગ્રામ થશે. કેટલી થશે? 992.8 કિલોગ્રામ. આગળનો દાખલો. નીચેની માહિતી પરથી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો. x ની કિંમત 30 હોય ત્યારે y ની કિંમતનો અંદાજ મેળવો. તો મિત્રો પહેલા સેમ દાખલો જેમ બનતા એમ જ નિયત સંબંધ રેખાનું આપણે શું કરવાનું છે તો કે અન્વાયોજન. આ અન્વાયોજન કરીએ એટલે પહેલા આપણે છે ને b ની કિંમત શોધીએ. xy વાળી રીતનો દાખલો છે મિત્રો, તો xy વાળી રીતનું સૂત્ર n સિગ્મા xy માઇનસ સિગ્મા x સિગ્મા y છેદમાં n સિગ્મા x નો વર્ગ માઇનસ સિગ્મા x આખાનો વર્ગ. ચાલો n કેટલો છે તો કે n આપેલો છે 10. સિગ્મા xy કેટલો છે 7900 માઇનસ સિગ્મા x 250 અને y 300. 250 300 છેદમાં n 10 x નો વર્ગ તો કે 6500 માઇનસ સિગ્મા x તો કે 250 એનો વર્ગ કરી દેશું. ચાલો 7900 ગુણ્યા 10 એટલે 79000 માઇનસ 250 ગુણ્યા 300 કરીએ. 250 ગુણ્યા 300 75000 6500 ગુણ્યા 10 એટલે 65000 250 નો વર્ગ કરો 62500. ચાલો આગળ વધીએ. 79 માંથી 75 જાય તો કે 4000. 65 માંથી 62500 65000 માઇનસ 62500 કરીએ 2500. તો મિત્રો 4000 ભાગ્યા 2500 કરીએ તો b ની કિંમત આવશે 1.6. આ b ની કિંમત મળે ત્યારબાદ a ની કિંમત શોધવાનું સૂત્ર, તો એમાં તમારે પહેલા x બાર અને y બાર શોધવો પડે. x બાર બરાબર તો કે સિગ્મા x આપેલો છે 250 ભાગ્યા 10 કરો. 250 ભાગ્યા 10 કરીએ તો 25 આવે અને y બાર બરાબર 300 આપેલા છે. 300 ભાગ્યા 10 કરો તો 30 આવે. ચાલો x બાર y બાર મળી જાય એટલે હવે આપણે એ શોધીએ. y બાર માઇનસ b x બાર. y બાર આપેલો છે 30 માઇનસ 1.6 x બાર છે 25. 30 એમના એમ 1.6 ગુણ્યા 25 કરીએ 1.6 ગુણ્યા 25 40. 30 માંથી 40 બાદ કરો માઇનસ 10. આ કોની કિંમત આવે છે તો કે a ની કિંમત. એ મળી જાય પછી સમીકરણ y કેપ નું સૂત્ર a પ્લસ bx. a ની કિંમત આવી છે માઇનસ 10 પ્લસ b કેટલો છે તો કે 1.6 x. x ની કિંમત આપણે લેવાની છે 30, તો અહીંયા લખું x બરાબર 30 લેતા. તો કે માઇનસ 10 પ્લસ 1.6 ગુણ્યા 30 માઇનસ 10 પ્લસ 1.6 ગુણ્યા 30 કરો જુઓ 1.6 ગુણ્યા 30 16 તેરી 48. 10 માંથી 48 બાદ કરો એટલે કેટલું આવશે? 48 માંથી 10 જાય તો 38. આ કિંમત આવી y કેપની. તો લખવાનો જવાબ કે જો x બરાબર 30 હોય ત્યારે y ની કિંમત આશરે 38 થશે. કેટલી થશે? 38. ચાલો આગળ મિત્રો, વલણ શોધવાની આલેખની રીતના ગુણ અને મર્યાદા જણાવો. વલણ શોધવાની જે આલેખની રીત છે, આ આલેખની રીતના અમુક લાભ છે અને અમુક મર્યાદા છે, એની ચર્ચા કરીએ મિત્રો. ગુણ સમજવામાં અને વાપરવામાં સરળ છે. એકદમ સરળથી આપણને સમજાય જાય એવી છે અને યુઝ પણ સરળતાથી કરી શકાય. આમાં કોઈ પણ પ્રકારનું ગાણિતિક સૂત્ર કે ગણતરી આવતી નથી. શું નથી આવતું? કોઈ સૂત્ર પણ નથી આવતું અને ગણતરી પણ આવતી નથી.
સુરેખ વલણ ન હોય છતાં પણ આ રીતનો ઉપયોગ કરીને વલણ શોધી શકો. ક્યારે? સુરેખ વલણ ન હોય ત્યારે. આમાં કયા પ્રકારના વક્રનું અન્વયોજન કરવું છે, કયા પ્રકારનો વક્રનું અન્વયોજન કરવું, તે આ એક જ રીતે આપણે શોધી શકીએ કે આમાં કેવો વક્ર બનશે. મર્યાદા કે જુદા જુદા વ્યક્તિઓ છે એ જુદા જુદા વક્રો દોરે, જુદા જુદા વ્યક્તિઓ જુદા જુદા વક્રો દોરે એટલે વલણના અનુમાનોમાં એકરૂપતા જળવાતી નથી. આમાં કોઈ ગાણિતિક સૂત્ર નથી એટલે અનુમાનિત કિંમત શોધવા માટે આ રીતે એટલી બધી ઉપયોગી નથી. અને અનુમાનિત કિંમત સંપૂર્ણ રીતે ચોક્કસ પણ હોતી નથી. અને અનુમાનિત કિંમત તમે શોધો તો એની વિશ્વસનીયતા કેટલી આની પણ જાણકારી આપણે મેળવી શકતા નથી. તો મિત્રો આવી જ રીતે આ 45 પ્રશ્નોના સોલ્યુશન કર્યા. બાકીનો જે ભાગ 2 ના પ્રશ્નો છે ટૂંક સમયમાં આપણી સમક્ષ આવી જશે. આંકડાશાસ્ત્ર વિશેને લગતી કોઈ પણ પ્રકારની અપડેટ મેળવવી હોય તો આજે જ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. એક કોર્સ લોન્ચ કરેલો છે મિત્રો. આ કોર્સની માહિતી મેળવવા માટે એકદમ સસ્તા ભાવમાં આ કોર્સ તમને પ્રાપ્ત થવાનો છે. એની લગતી કોઈ પણ પ્રકારની માહિતી અથવા આંકડાશાસ્ત્ર વિષય કે પછી કોમર્સના વિષય કોઈ પણ વિષય આને લગતી માહિતી મેળવી તો આજે જ આ નંબર પર સંપર્ક કરી આપ માહિતી મેળવી શકો છો. આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો આપણને પસંદ આવે છે, સમજાય છે મિત્રો, તો આ વિડીયોને વધુ ને વધુ શેર કરો જેથી બાળકો આ વિડીયોનો સંપૂર્ણ લાભ લઈ શકે. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર.